જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા નવા વિડીયો જોવા માટે. પછી ઘરની વાતો બાપુ બહાર કરે કઈ ન વળે. ઘરની વાત ઘરમાં રખાય. પછી જેવો આપણો દીકરો હોય એવો, જેવી દીકરાની વહુ હોય. હું તો એમ કહું હાવું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય. પણ હાવું ને બાપુ એક ફૂટ અત્યારે હાલતી હોય હાવું એ ભૂલી જાય કે હું આ એક દી વહુ થઈને આવી હતી, એ ભાઈ ભૂલી જાય. હાવું થાય પછી તમે જુઓ તો આમ એની વાત આખું ચકડું ફરી જાય. આમ બીજી જ ભાતની વાતો કરે. અમારે તો સફર પૈકી એવી આવી છે ને, આવી તેતું ન કે અમારો છોકરો માંદો હાજો જ નથી થતો. એટલે આઈને માંદો પાડ્યો. તારા છોકરાના લખણ કેવા છે એ જો ને પેલા. અરે વહુ હાવું જો હાવું મટી જાય તો બાપુ વહુ, હું તો એમ કહું આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી વહુમાં બાપુ જો તમને દીકરી દેખાય અને વહુને જો હાવુમાં માં દેખાય ને તો સમજી લેજો જગતમાં કોઈ દી રામાયણ સાંભળવી જ નહીં પડે. જરૂર એની છે. કોઈ બાપુ આ દુનિયામાં A to Z કમ્પ્લીટ કોઈ છે જ નહીં. ઓલરાઉન્ડ કોઈ નથી. ઈ ઉપર બેઠો એક જ છે. બધા ખેલ બેઠો બેઠો કરે છે. તમે આ પાત્ર ભજવવા આવ્યા છો. દીકરાનું, માનું, વહુનું, ભાઈનું, બાપનું, દીકરાનું. આ પાત્ર કોણ કેવું ભજવે છે બેઠો બેઠો જોવે છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. એટલે જ હું કહું છું કે તમને મને જેટલો સમય મળ્યો એટલો આનંદ કરો, મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ. કઈ કરવાની જરૂર નથી. એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો. મને ફરમાઈ જાય એટલે કહું. અમુક વાતો પાછી મોડી સમજાય છે. કઈ ચિંતા ન કરતા. બે ખેતરવાની માથે મોર બોલતો હતો. મોર. અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ છે એને ખબર નહોતી. મોર, કારણ કે આમાં દ્રષ્ટાંત છે ને, મોર ને કોયલ ને આ કોઈ બોલ્યા ન હોય. કારણ કે નામ કોઈનું ન લેવાય. અમારે આ જનાવર જ ગોઠવવા પડે. નકર તો સવારે ફોન આવે અમારા ઉપર. એટલે અમારા જનાવર જ ગોઠવવા પડે. એટલે કોયલ ને એમ થયું કે આ કોક બોલે છે, સરસ મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે. ઝરમર વરસાદ વરસતો. મોરલો બીજી વાર બોલ્યો ને ત્યાં તો કોયલ ને કહું મળી તૂટવા કે મારે જોવા જ આવું છે આ કોણ બોલે છે. પણ કે વરસાદ રહી જાય જોવું. ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં એને મનથી નક્કી કરી લીધું એ કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂક્યું. આ મેં હમણાં કીધું ને એટલે 35 પેટ્રોલ પૂરી નીકળ્યા હોય એવું. એ ઘડીક થયું ને વરસાદ રહી ગયો. અને વરસાદ રહી ગયો એટલે કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયેલો. ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ જે લગભગ અહીંથી જ અવાજ આવતો હતો. એટલે ઓલો ઘોડ બેઠો હતો ને એને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. શું કામ? એને ખબર જ નથી કે બોલવા વાળો વિયો ગયો. આ તો કોઈક બીજો જ છે. એટલે એને તેમ કહ્યું કે હા આનું મોઢું જોયું ખાવા ન મળે પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું સામું આવ્યું. એ લગ્ન કર્યા અને પછી બે રહેતા હતા. કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્ન નો મોહ નથી, બોલો તો ખરા, અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું છું. એ કે વાંધો નહીં હાલો ને વર હમણાં પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીંડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા અને મોરલા ચારે બાજુ કેહો મીંડા બોલવા. અને તેથી બાપુ એ કોયલ કહે છે કે સ્વામિનાથ હવે તો બોલો. આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. કુ બોલ્યો ને અઠી મણનો નહીં આખો મૂક્યો. આવી છેતરવી હતી મને પહેલા જ કહેવું હતું. હા આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાની અને નકરી કોયલો હલવાણી છે એવું નથી હો. જેટલા મોરલા ચીબરિયું હલવાણા છે પણ હાયલા જાય. આપણે એમ થાય ભગવાન જો આમનું ગાડું ફુગાડી દે. હે બે માણે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા બાપુ પત્નીને પતિ સમજી શકે અને પતિને પત્ની સમજી શકે તો બાપુ અહીંયા પેઢી ઉજળી થાય. બાકી શિયાળીઓ સીમ કોઈ તાણે કૂતરું ગામ કોઈ તાણે અહીંયા પરજામ કઈ ઠેકાણા ન હોય. એટલા જ માટે મારો કહેવાનો અર્થ હું તો એમ કહું હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય અને માં બેઠી હોય ને તેના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો
કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ પૂછજો કોક દી, તો તમને ને મને ખબર પડે કે માં શું છે. એ ભલા મને ને તમને ખબર જ નથી ભલા મને. એ વેદના એ તો માને ખબર હોય ભલા મને. એક આટલું બધું જો સંપત્તિ આપણી પાસે હોય, તમે જોવો તો કુટુંબ પરિવારમાં તમે મા બાપ ને કે આશ્રમમાં મૂક્યા હો તો છોકરું કે એક તો બહુ થઈ ગયું. બોલો હાવ તમને જોવો તો માણા જ નથી ગમતા. તમે જોવો એકલા ને એકલા જ રહેવું જ. 3 માળનું મકાન હોય, નકરો હૂતો ને હૂતી બે રખડતા હોય. માન બાપ બાપુ એક પોહાતા જ નથી કોઈ. અને પછી બાપુ કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. કોઈ દી દાણા જોરાય મેળ પડે? માન બાપના બાપુ કાળજા ઠારો જિંદગીમાં તમારો મોળો દીદ ન ઉગેરા. 40 લાખની ગાડી લઈ નીકળે, વાયની સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો રામ. પણ અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરેલી બોલો. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. પણ જાવું જ્યાં તારી પાસે રોટલો ખાવાનો ને કા એમે વેચી નાખ્યો તો બેટા તું કારખાનો સડી ગયો હોત. અરે મારા દીકરા મારા દીકરા મારા દીકરા કરીને દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલા માણા. ઈ માન બાપ બાપુ રોટલા વગીના જો આટા મારે ને જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. તમારે પાવર ગમે એટલો હોય તો કાઢી નાખજો રામ. અને મા બાપની સેવા કરો અને જિંદગીમાં જો બાપુ તમને રોટલામાં દખ આવે તો હું તમારો ગુલામ થઈ જાઉં રામ. માન બાપ જેવા બાપુ પાત્ર ક્યાં દુનિયામાં મળે જ નહીં. ભલે ગુરુ મહારાજ ની જરૂર છે, ગુરુ મહારાજ કે ઈ કરો, પણ મા બાપ ને ચૂકીને ગુરુ મહારાજ પાસે જશો ને તો બાપુ ગુરુ મહારાજ નું કઈ નહીં ઉગે. હા એ તમારે લખી લેવાનું. મેં છે ને મેં મારી જિંદગીમાં બાપુ સારું કામ કર્યું જ નહોતું. આ ખટારો ડ્રાઈવર હતો, નકરા ઝઘડા જ કરતો હતો. બાજવાનું જ કામ હતું આપણું, મારવાના કૂટવાના. નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મેં મારે ખાધેલો, ધરીને માર ખાતો છે. પણ આપણે કોઈથી સલામ નથી કરી કે, અને આપણે કોઈ સાધુ સંતને સીતારામે નથી કર્યા, મંદિરે નથી જોયું, કોઈને 10ની નોટે નહોતી આપી. પણ મારા મા બાપને મેં બાપુ હાચવી લીધા ને એમાં મારું અત્યારે કામ થઈ ગયું, મારો મેળ પડી ગયો રામ. આ દુનિયા મને સાંભળે છે, વિદેશમાં ઠેઠ મને સાંભળે છે. હજારો લાખો રૂપિયા મને આપે છે. મને રોજે રોજ મારે ફોન આવે છે, મને કે દરબાર આ આવો પ્રોગ્રામ કરો, દરબાર આ આવો પ્રોગ્રામ. તારે મને એમ થાય કે મારે મા બાપની જ્યાં ચેતના હશે ત્યાં બાપુ એના આશીર્વાદથી હજી આજે મારું હાલે છે. ગમે એટલાથી જીવવાનું હોય, ગમે એટલું હાલે, પણ બાપુ કૃપા એની છે. અને હું આ સ્ટેજ ઉપર ચડું ને, હું મારા મા બાપને હજી આજની તારીખમાં કોઈ દી હું સલામ કર્યા વગર કોઈ દી બાપુ સ્ટેજ ઉપર હું હજી આજે નથી ચડ્યો. આજે મારા માન બાપને યાદ કરું છું. તમે બધા તો બરોબર છો, તમે બધા મને સાંભળો છો, બોલાવો છો, પણ તમે ક્યાં સુધી બોલાવવાના? મારું શરીર કામ કરે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો, બીજા કે છે કાળુભાઈ કરોડપતિ જેવાય કે છે કે હવે એ દરબાર થાકી ગયા, બીજાને કહો, બીજાને. બાકી માન બાપ જેવું બાપુ આ દુનિયામાં, આ મારા જાત અનુભવ છે ને એટલે હું તમને પાવરથી કહું. તમે ભલે વાપરો, જ્યાં વાપરો ત્યાં વાપરજો. જે મંદિર બનાવતા હોય મંદિર બનાવો, કથા કરો, જે કરતા હોય કરજો, પણ માન અને બાપને હાચવીને જાઓ ને તમને જો સફળતા ન મળે તો તમારો ગુલામ થઈ જજો. માન બાપના આશીર્વાદ લઈને તમે જાઓ, જિંદગીમાં તમારે કોઈ દી મોળો દીદ ન ઉગેરા. એટલા જ માટે આ વાણી બનાવી છે ને બાપુ, હૈયાને ટાટક કરી દે. તમે જો ભજનમાં બેઠા હોય તો સૂરજ નારાયણ ઉગે બાપુ, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે. જો ભજનમાં બેઠા હોય તો એક બેન હતા ને બાજુના ગામમાં કથા હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય જ્યાં બેન સાંભળવા. હાજે આવ્યા, એનો ઘરવાળો આવ્યો, કથા સાંભળવા ગઈ હતી તો કે હા શું કે બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા, કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને મોટા મોટા સગડોળ ને, કે મોટા મોટા ટીરિયા, મોટા સાઉન્ડ ને, મોટા એલઈડી ટીવી. એ કે હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણસ થોડું સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માઇલ પાસ જઈ જ નહીં. આપણે નથી લાગતું બહાર બહાર રખડતા એવું નથી લાગતું? જીવનમાં બાપુ ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે ને કાંઈ. તમે કોણ છો એની તમારે ઓળખાણ કરવાની છે બાપુ.
આપણી ગતગંગા જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો ઉરો વડવીર ઢોંગો નીરલ કુંભવા બધા ગતના ગોઠી હતા. એમાં અમીર ગરીબ સ્ત્રી પુરુષ હિન્દુ મુસલમાન બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ગતગંગા ચાર યુગના પાઠની વાત કરે. પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિ રાજાએ કરી અને બાપુ બધું કરી દીધું બંધ. તે દીએ અપલખણા તો હતા, આજ જ છે એવું નથી. તે દીએ કોક અપલખણા તો હશે, કરી દીધો બંધ. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ પાઠની પરંપરાની કાલની પેઢીને ખબર કેમ પડશે, મારે અવતાર લેવો છે, ક્યાં લેવો એવું ઘર તો જોઈ ને. એમાં અજમલ રાજાને દીકરાની ખોટ હતી ને એ દ્વારિકાના ધક્કા કરતા હતા. કૃષ્ણને અજમલ રાજાને ભેટો થઈ ગયો અને કૃષ્ણ બાપુ એ રામદેવજી થઈને જન્માની પાઠની પરંપરા માટે જ, એટલા જ માટે રામદેવજી બાપા એમ કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજે, હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, આવું સોમુખે રામદેવજી બાપા બોલેલા છે. ગતગંગા ઈને કહેવાય. ડેરખા પહેરવાની માથે જટાયું વધારવાની પીળા પહેરવાની કઈ જરૂર જ નથી. ભજન તો બાપુ એમ નામ થાય. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી આવે, ઈ સંભળાય, દેખાય છે, ઈ દેખાતો નથી, ઈ જ ઈશ્વર છે. એનો ભરોસો હોય ને તો બાપુ તમારી ભેગો જ છે, પણ ભરોસો હોવો જોઈએ. ભરોસો ન હોય તો કોઈ વસ્તુ છે નહીં. એટલે જ બાપુ ગોરાને એમ થયું કે મારે બેટી બહુ કરી, એટલે ઈશ્વરને અરજ કરે છે, ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ, અંગનો આકાર એકે મળે નહીં, એના હાડકે હાડ કાયલ. આપને ધરતી બાપુ ભેળી કરી નાખી ને ત્યાં ઈશ્વર મળ્યો છે, એમ નામ નથી મળ્યો રામ. એટલે બાપુ ગોરો કહે છે, એ એવું માટીમાંથી એ જે મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો, એવા શ્રી હરી તમને
મજા આવે છે એનું કારણ શું છે બાપુ? આમને એકવાર જોરદાર તાલીઓથી બતાવી છે, કારણ કે આ છે ને આ અમારા હાથ પગ છે. કારણ કે સવારે મજા આવી છે ને તો વખાણ બધા અમારા કરશે, પરસેવો અમને વળ્યો છે. આ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ હું તો નાખું ને તો આવડા નાખવું, ગાડીઓ અમને ખવડાવે, દિલથી વગાડે બાપુ. અને આ એક કુદરતી કલા છે, મારા બાપ ઈશ્વરે આપેલી કલા છે, અને દિલથી બાપુ કલા વાપરે. હું આ તો મારી હારે છે ને વગાડે એમ નહીં, બીજો ગમે તમારા ગામનો કદાચ બેઠો હોય, ગાવા બેઠો હોય ને તોય બાપુ આમ જ વગાડે. એમાં નકર બાપુ આમાં જેટલી ઈર્ષા હોય અમને ખબર હોય. હા, અમારામાં જેટલો હંપ હોય ને અમને ખબર. અહીં મેં આખી દુનિયાને શીખામણ દેતા હોય, અહીંયા અમારું બધું જેમ હોય એમ જ હોય બધું. તમે જો કલાકાર બદલાય ને તો બધા સાજિંદા બદલી જાય, પેટી એ બદલી જાય. હવે આના સાજિંદા નો હાલે, નો હાલે, એ ઊંધું નાખે, ઓલાનું ભૂંડું લગાડે. હવે અહીંયા આનંદ કરવા આવ્યા, 2 કલાક ભેગા રહીને હમણાં પંખીનો મેળો બાપુ ઉડી જવાનો છે. એક આનંદ કરવાનો જો બાપુ, આટલી એકતા જો એક આવા સંતના સાનિધ્યમાં આવી ચેતનાની આગળ ખોળામાં બેહવા મળે ને આવો આનંદ કરવા મળે, આટલા જણા બાપુ ભેગા થયા દિલથી બાપુ તમારો હાકારો હોય, અમે દિલથી વાણી કરતા હોય, અને હમણાં 2 કલાકમાં બાપુ 4 કલાકમાં હમણાં પંખી જેમ ઉડી જાય મેળો એમ ઉડી જવાનું. આમાં જો ઈર્ષા કરો કોઈ મતલબ નથી. આ અમે આ સુધી પહોંચી ગયા છીએ ને એ અમારો આત્મો જાણે છે કેવી રીતે પહોંચી ગયા છે. કોઈ પગવા જ નથી દેતું. હારામાં હારું ગાતા હોય ને તો એ કલાકાર એને નહીં તન નો પાવે. એટલે આ ભગવાનનું નામ લે છે અહીંયા જ્યાં ગાળ્યું બોલવાના. પણ બાબુ એટલી બધી ઈર્ષા છે ને વાત જવા દો. આ મને બોલતા આવડતું જ નતું, હું ભજન જ ગાતો હતો. મને સાજીદાય બોલતા શીખડાય. આપણે ગાવા બેન તમે વગાડે જેવું તરાવું તરાવું તરાવું. હવે આપણું હાથેડું આ પટેલ સમાજ છે ને એટલે એના અનુભવ થાય. એક કોઈ આપણે હાથેડું હોય એમાં એક કોઈ બળદિયો જોડ્યો ને એક કોઈ ભેંસ જોડી હોય તો હાથી કેમ હાલે? હા, એમ આમ મતતા હોય ને તો આવડે આમ મતતા હોય બાપુ. એ સાહ પાડી દે કરે. એટલે મેં કીધું આવડા પાછા આપણે એમ કહ્યું કે તમે સીધું વગાડો, હરખું જ વાગે કેવું છું. પછી આ બોલવાનું શીખ્યો. મેં કીધું આપણે ભલે નવરા બેઠા કઈ કામ નથી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને, અહીંયા હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. તો એ ગામનો એક મારો ભાઈબંધ હતો કાળુભાઈ જો, મારી પડખે બેઠા હતા ને. એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા. કાળુભાઈ મને કે આ કોઈથી પૈસા નાખે નહીં, પણ ગમે એમ હોય કે આજ પૈસા નાખે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવાનો શોખ નથી. એ કે નાના અંદર તમે ગાઓ. ઘડીક થયું ને તો ફરીને બીજી વાર પૈસા નાખવા આવ્યો. એ સારું બહુ કહેવાય, આ કોઈથી પૈસા ન નાખે. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા ને તે મારી વાય આવ્યો. એ મારો ભાઈ બંધ તો એ પૂછતો હતો, એ કે તું કોઈથી પૈસા નો નાખ ને તું કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું તે ને મારા દુશ્મનને કે બાપુ કે ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું દેતો? કે બાપુ તમે ગાળ્યું જ બોલતા હતા. એટલે મેં કીધું કેવી રીતે? મેં તું મને સમજાય દો. મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. નોખા પાડીને કોક અમને હળદર ફરેવા કરી નાખશે. એટલે મેં કીધું આ બોલવાનું ચાલુ કરો, આ તો બધું ઉપર થઈને જાય છે. હવે આ સમજાય નહીં બાપુ, કોકના કાનમાં ઊંધું ભરાઈ જાય. અમને આ કોણ મોકાવે? આ અમારું હોય કોઈ? આવાજ ગાળિયા છે બાપુ. તમે જોવો ને એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે, કીધાની વાત નથી. ના એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી ઊંધી ખીલી રાખી, આમ દિવાલ કોઈ ખીલી ને અણી કોઈ રસોડિયું મારતો હતો. અને પાછો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે એ કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા ગયો ને ખરેખર ઊંધી જ પકડેલી. ઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની અહીંથી આમ પકડીને લઈ ગયા ને લઈ જાય. હા કે આની તો આઈને પાય હતી કે અહીંયા આ દિવાલ ની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું પણ નો કરીએ. કે હું હતો એટલે થયું બસ. આ હું નડે છે એ માથાકૂટ છે. ગંગા સતીએ કીધું હું ને મારું એ મનનું કારણ છે. રામ આપણે નહોતા તેથી આ દુનિયા કોણ? આપણા બાપા હાંકતા હોય, ગમે હાંકતા હોય. તમે નહોતા તેથી આ કોણ હાંકતું?
હું આવ્યો ભાઈ, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે હળવા ફાવલ થઈ જવાનું કઈ રામ છે જ નહીં બાપુ, મજા કરવાની વાત છે રામ. જે ટાણું મળ્યું એનો આનંદ કરી લ્યો, બસ મરી જવાનું છે ફાઇનલ છે. આપણા શ્વાસા બાપુ નક્કી થઈ ગયા છે. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા. આ સ્વર છે ને, ઈશ્વર ઈ છે, ભજન એનું કરવાનું છે. આ છે ને મનોરંજન છે, આને ભજન ન કહેવાય. પણ આ પગથિયું છે, આની જરૂર છે. પણ ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ઉપડે છે બધાને નાભીમાંથી, આવે છે નભમાંથી. નભ બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. ઈ નાભી અને નભ બેયનો જ્યાં શેઠો છે ને ત્યાં અનહદ નાદ બોલે છે. જો ગુરુ મહારાજની કૃપા હોય તો બાપુ નક્કી થાય ને કે જય ભગવાન. ભજન છે ને જુદી બાબત છે રામ. ભજન તો થઈ જાય, કરવાનું ન હોય. અને માણસ એક જ કરી શકે. 5 તત્વ માણસને છે, બીજા કોઈને 5 તત્વ નથી. બુદ્ધિ નામનું તત્વ માણસને આપ્યું. ઢોરને, કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા ને બાપુ બુદ્ધિ નથી. તમારું ઢોર હોય એ તમારી ડેલી આવે, બીજાની ડેલી ઢોર નથી જતું. ગમે એવું ખાનદાન ઢોર હોય ને એ ધણીને ઓળખે, ઘર ધણીને ઓળખે, મકાને ઓળખે. પણ ગમે એવું ખાનદાન હોય તો એને બાંધવું પડે. એ ભૂખ્યું હોય ને તો તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. શું કામ? એક તત્વ ઘટે છે, બુદ્ધિ નથી. હાન છે, ભાન નથી. અને તમને મને ભાન આપી તા આપણે કોકના બૂસ મારવામાંથી ઊંચા નથી આવતા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. 1-2 ભાઈબંધ હતા ને તો તલાવની પાળે રોજ 2 કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈને કપડા બપડા બદલીને વિયા જાય. એના બાપા ની કહેલા, એ કાંઈક તો ધંધો કરો, અમારે કરવાનો, તમારે આખા ખૂંટિયા જેવા રખડો છો. 2 ભાઈબંધ ત્યાં તલાવની પાળે બેઠા બેઠા વાત કરતા હતા. એ કહેલા હાલ ને કંઈક ધંધો કરીએ, ઘરે જઈને ઝઘડા થાય ને મજા નથી આવતી. કે આ કરીને આ કરીને આ ધંધો એક હરામ હાટકા. એ 2 રૂપિયામાં કપા વીણવા જાય. એ કે શું કરવું? એમાં એક કે મને ધંધો શું છે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. ઓલો કે હા એ થાય. ઘરે મૂળ તો માથાકુર પૈસાની છે ને, પૈસા આપી દે પછી શું ડખા થાય? એ કે હા એ વાત સાચી. લે એ બધું કર્યું ભેગું, કાગળ ને મશીન ને સિક્કા ના ને તેને બધું. એ કે 2-3 તિજોરીઓ ભરી લે, પછી જયારે જોઈએ ત્યારે ઘરે આપી દેવાના. એ કે હું મડું પૈસા બનાવવાનું, તું મડ હો ના ડટ્ટા બનાવવા, મનાણા બનાવવા બે. હો અડધી તિજોરી ભરાણી ને ત્યાં ઓલો કે એટલે ઉપર કે ભૂલ થઈ જાય. ઉપર આ 2 હૂપ બનાવી લેવો. નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 100 ની 50 ની એ તો બધી બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જો તો ખરો 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોશમાં બેઠો હોય, કોઈક દુકાને, કોઈક ડોહા બાપા બેઠો, એમને ન ખબર પડે, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ, ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપીને બાપા ચકરી ખાઈ ગયા હોય. કે 15 ની નોટ? એ કે હા. એ કે પણ ચારે બહાર પડી. કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. દેવાય દેવો ને કે અમે થોડા 15 માં જૂઠું બોલ. કે ના આપું, પણ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ કે આના 8 આના નથી આવે એવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો, 14 આપો. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. એ કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની ત્યાં બુદ્ધિના ગાળિયા ન કહેવાય તો શું કહેવાય બીજું? હવે આમને મોંઘવારી નડે? આવા જ ગાળિયા થયા છે બધા. મા બાપ ની સેવા કરવાનું બાપુ કોઈ નથી કહેતું, પૈસા બનાવવાનું કહે છે પણ સિક્કા ખોટા લાગી જાય છે, એટલે નથી બજારમાં હાલતા. ઈ ગોરાની બાપુ ગામ આખું નિંદા માંડ્યું કરવા. જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુભાર.
જગત ને મારે કેમ જીતવું આ તો મોટે મોટા હજાર જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો અમે આ લક્ષ્મીપુરા સુધી આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય અને વાગે ભાંગે સવારે ગામ અમારું હાંઠિયો ન થઈ જાય હાલ હાલ ઓલા દરબાર જ્યાં હતા ભંગવીને આવ્યા હાલ તો ખરો નો ખબર હોય એને ખબર પડે કઠણાઈ એને કહેવાય બાકી આ કોઈ લાખ રૂપિયાનું દાન કરી દીધું એકદમ બજારમાં ન આવે તો કોકને બે ગાળ્યો દો ને બે ભાંઠા મારે એટલે તરત અડધી કલાકમાં આખી દુનિયાને ખબર પડી જાય ઈ ગોરાની આખું ગામ નિંદા મંડ્યું કરવા કે આવી ભક્તિ હોય ભજન કરતા કરતા છોકરા મારી નાખે ખબર ન પડે એટલે મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમોન જાપ કૃષ્ણ સમોન દેવતા નિંદા સમોન પાપ બાપુ એક નિંદા બંધ કરી દો ને તો મારા નાથ તમારું ભજન સંભાળી લે ઈ ગોરાની ગામ આખું નિંદા કરે છે જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુભાર જગત ના મોઢે મારે કેમ જીતું આ તો મોઢે મોઢા હજાર એવી પતને રાખવા એ જે આવજો એ ગોરાની વાલા 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 ગરુડે ચડી એવા શ્રી હરિ તમને
સમય મળે ને તો બાપુ એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક હરિનું ભજન કરજો. જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે.